સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત વરસાદની કરવી છે ને વરસાદના કારણે ખીલેલા સૌંદર્યની અને એ સૌંદર્ય ક્યારેક બિહામણું પણ થઈ જાય છે એનો એક કિસ્સો બતાવવો છે। અત્યારે ચારેય બાજુ તમે જુઓ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને એ પ્રકૃતિની મોજ માણવા માટે લોકો નીકળી પડતા હોય છે અને ક્યારેક જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે ને આવું જ કંઈક જૂનાગઢમાં પણ જોવા મળ્યું છે। ગિરનારની ગોદમાં જટાશંકર આવેલું છે અને મોટી સંખ્યામાં અહીંયા લોકો દર્શન કરવા માટે જતા હોય છે। કેટલાય ધોધ ઝરણા પણ હોય છે પણ આ દ્રશ્યો એ બિહામણી હકીકત બતાવે છે કે જ્યારે માણસ હદ પાર કરી જાય ઘેલો થઈ જાય ત્યારે શું થાય છે। કૃષ્ણા પાસેથી વિસ્તારથી જાણીએ। જી નુપુર, આ જે વિડીયો સામે આવ્યો છે 2 દિવસ પહેલાનો છે। રવિવારે ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યારે નીચેના જે વિસ્તારો હતા ધોધ હતો એમાં આખો પાણીનો પ્રવાહ એ તરફ ફંટાયો હતો અને 20 કરતાં વધારે યાત્રીઓ કે ત્યાં સહેલાણીઓ જ્યાં પહોંચ્યા હતા અચાનક પાણીનો પ્રવાહ વહેતા તેઓ તમામ ફસાઈ ગયા હતા। સ્થાનિકો ત્યાં પહોંચ્યા અને ઝાડના લાકડાથી તેમણે એમને સુરક્ષિત પહોંચાડવાની કોશિશ કરી। આ ઉપરાંત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા અને એમને કાઢ્યા હતા। પરંતુ આ વિડીયો એ ઘણું બધું કહી રહ્યો છે। જટાશંકર મહાદેવનું મંદિર એ ખૂબ જ ફેમસ છે, અત્યંત રમણીય આ મંદિર છે। નયનરમ્ય દ્રશ્યો માણવા માટે, નજારો માણવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે। હજારોની સંખ્યામાં ત્યાં સહેલાણીઓ પહોંચ્યા હતા પરંતુ આ જે પર્ટિક્યુલર જગ્યા તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ જગ્યાએ 20 થી 25 જેટલા સહેલાણીઓ હતા અને ત્યારે જ અચાનક પાણીનો પ્રચંડ પ્રવાહ એમના તરફ આવ્યો અને તમામ લોકો ફસાઈ ગયા હતા। હવે આ વિડીયોના આધારે આપણે એ પણ સમજી શકીએ છીએ કે અત્યારનો આ સમય છે, વરસાદી સિઝન સૌથી વધારે સંવેદનશીલ, કારણ કે આપણને ખબર છે કે આ સમયે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે, લોકો એ માણવા માટે પહોંચતા હોય છે પરંતુ કેટલીક એવી જગ્યાઓ છે કે જ્યાં સાવધાની રાખવાની વિશેષ જરૂર છે। અહીંયા એ લોકોની તો બેદરકારી છે જ, કારણ કે આવું બની શકે છે, કોઈની પણ સાથે બની શકે છે, પરંતુ સાથે સાથે પ્રશાસનની પણ બેદરકારી છે, કારણ કે આવી જગ્યા કે જ્યાં પાણી વહેતું થાય, અચાનક પાણીનો ધોધ આવી જાય, પાણીનો પ્રવાહ આવી જાય અને લોકોના જીવ જાય તો ત્યાં પણ સાવચેતી રાખવાની ખાસ જરૂર છે। નુપુર, બિલકુલ સાવચેતી રાખવાની ખાસ જરૂરિયાત છે ને। અહીંયા જટાશંકરમાં આજે જ્યાંથી ઝરણું વહે છે એ મોટા ભાગે ચોમાસા સિવાય ખાલી હોય છે એટલે લોકો જટાશંકર જવા માટે આ ઝરણાનો ઉપયોગ કરતા હોય છે। એ બહુ ચોંકાવનારી વાત છે। અને જ્યારે પહાડ ઉપર વરસાદ વરસે, ન માત્ર ગિરનાર પણ કોઈ પણ પહાડ ઉપર જો વરસાદ વરસે છે તો આવા ઝરણાઓમાં અચાનક પાણી આવી જતું હોય છે ને આવું જ ક્યારેક જીવ જોખમમાં મુકાઈ શકે છે અને એટલા માટે જ એ સલાહ, એક સૂચન છે કે આવું જીવનું જોખમ ન ખેડશો। આગળ વાત કરવી છે ગુજરાતમાં જામેલા વરસાદી માહોલની, કારણ કે બીજો રાઉન્ડ વરસાદનો શરૂ થઈ ચૂક્યો છે અને ઉત્તરથી લઈ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વડોદરા જિલ્લામાં ફરી એકવાર વરસાદના મંડાણ થયા છે। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વડોદરાના કરજણના આ દ્રશ્યો છે। ધોધમાર વરસાદ વરસ્યો છે અને કરજણ પાણી પાણી થઈ ગયું છે। સુનિલ પાસેથી જાણીએ ક્યાં કેવો વરસાદ વરસ્યો અને ક્યાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો ક્યાં લોકોને તકલીફ પડી રહી છે। જી સુનિલ। ચોક્કસથી નુપુર કે જે રીતે બીજા રાઉન્ડના વરસાદની શરૂઆત થઈ છે ત્યારે કરજણ તાલુકા અને નગરની અંદર જે રીતે વાત કરવામાં આવે કે છેલ્લા 10 દિવસના વિરામ બાદ બીજા રાઉન્ડના વરસાદની જે શરૂઆત થઈ છે, ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતા કરજણ નગરની જો વાત કરવામાં તો કરજણ નગરની અંદર વિવિધ વિસ્તારો, નીચાણવાળા જે વિસ્તારો આવેલા છે ત્યાં આગળ પાણીમાં ગરકાવ થયા છે। જે રીતે રણછોડ પાર્ક સોસાયટીમાં જવાનો રોડ, કરજણ પબ્લિક સ્કૂલનો રોડ અને સોનાનગરના રોડની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ ઘૂંટણસમાં પાણી ભરતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ બીજા રાઉન્ડના વરસાદને લઈ અને ખેડૂતોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે। જે રીતે 10 દિવસનો વિરામ વરસાદે આપ્યો હતો તે દરમિયાન જે રીતે ખેડૂતો દ્વારા ખેતી કામમાં જોતરાયા હતા અને ત્યારબાદ જે વરસાદની તાતી જરૂર ઊભી થઈ છે ત્યારે વરસાદ ફરીના સમયે વરસ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। એટલે એક બાજુ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને બીજી બાજુ જ્યાં શહેરી વિસ્તારોમાં તમે આવો તો ત્યાં પાણી ભરાવાની સમસ્યા, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પણ આ ખુશી અને ગમનો સિલસિલો આગળ પણ આમ જ ચાલતો રહેવાનો છે, કારણ કે હવામાન વિભાગનું કહેવું છે આવનાર 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ અને ક્યાંક કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ વરસી શકે છે ને એમાં પણ આવનારા 12 કલાક દક્ષિણ અને સૌરાષ્ટ્ર માટે ભારે છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक इक्का दुक्का स्थान अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है और जो भारी बरसात का भी पूर्वानुमान है आज के लिए दोनों क्षेत्रों में ही भारी बरसात इक्का दुक्का स्थानों के लिए दिया गया है। और जो गुजरात रीजन है वो डे 4 मतलब 25 से लेकर 28 जुलाई तक इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है। और सौराष्ट्र कच्छ के लिए आज के लिए और अगले डे 5, 6, 7
मतलब 26, 27, 28 जुलाई के लिए इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है। इसमें थंडरस्टॉर्म का वार्निंग भी है अगले 5 दिन के लिए दोनों क्षेत्रों में ही, मतलब 22 से लेकर 26 जुलाई तक थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ होने का पूर्वानुमान है। આ વખતે જેવો વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો છે એવો જ વરસાદ હિમાલયની ગોદમાં વસેલા રાજ્યોમાં પણ જોવા મળ્યો છે। પછી એ ઉત્તરાખંડ હોય, હિમાચલ હોય કે પછી જમ્મુ કાશ્મીર પણ કેમ ના હોય, અનરાધાર વરસાદ વરસ્યો છે અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ વરસતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। અહીંયા સતત વરસાદ વરસી રહ્યો છે અને નદીઓ ગાંડી તૂર બની છે, ઘોડાપૂર આવ્યા છે, એની સાથે સાથે પહાડો તૂટી રહ્યા છે। તૂટતા પહાડો જાણે વિનાશ વેરવાની જીદે ચડ્યા હોય એવું લાગી રહ્યું છે। ક્યાંક ગાડીઓ કચડાઈ રહી છે, ક્યાંક લોકોના ઘર તૂટી રહ્યા છે। પૂંછ સહિત અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે। કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોની અંદર શહેરી વિસ્તારોમાં પાણી ભરાયા છે। રોડ વચ્ચેથી, ગામ વચ્ચેથી, શહેર વચ્ચેથી જાણે કે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે। વોંકળાઓ છલકાઈ રહ્યા છે અને આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીરની મુશ્કેલી હજી પણ ખતમ થવાની નથી, કારણ કે આવનાર 7 દિવસ હજી પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। પહેલો રાઉન્ડ ખૂબ સારો હતો। ખેડૂતો હરખાઈ રહ્યા હતા કે પાછળ જે ઉનાળામાં માવઠું થયું કે પછી જે શિયાળામાં માવઠું થયું એમાં આ વખતે વરસાદ સારો છે તો આ વખતે સાટું વાળી લઈશું। પણ ખેડૂતોની આ ભાવના, ખેડૂતોની આ આશા પર જાણે કે સરકાર અને સરકારી કંપનીઓ પાણી ફેરવતી હોય એવું લાગી રહ્યું છે ને એનું કારણ છે ખાતરની અછત। જી હા, પાક વવાઈ ચૂક્યો છે, પાણી અત્યારે આકાશમાંથી ભરપૂર વરસી રહ્યું છે અને જ્યાં પાણી નથી વરસી રહ્યું ત્યાં કેનાલના પાણી પહોંચી રહ્યા છે। ખેડૂતોને સારો પાક થવાની આશા છે, પણ એ પાક સારો ત્યારે થાય કે જ્યારે જરૂરિયાતના સમયે ખાતર મળે। ખાતર મળતું નથી। 4 જગ્યાએથી એ બુમરાણ ઉઠી રહી છે। માતર હોય, ઉના હોય, ગીર સોમનાથનું આ બાજુ વલસાડ હોય, અમરેલીનું સાવરકુંડલા હોય, 4 જગ્યાએથી ખેડૂતો કહી રહ્યા છે કે અમે લાઇનમાં ઊભા રહીએ છીએ, ખાતર મળે તો મળે, બાકી વિલા મોઢે પાછા આવીએ છીએ। અમારો પાક ખાતર વગર સુકાઈ રહ્યો છે, કરીએ તો કરીએ શું? ખેડા જિલ્લાનો માતર તાલુકામાં હાલ વાવણીની શરૂઆત થઈ ગઈ છે અને વાવણી બાદ હવે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ખાતરની જરૂરિયાત છે। ખાતરની જરૂરિયાતને લઈને ખેડૂતો અત્યારે લાઇનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે અને ખેડૂતોનું કહેવું છે કે અહીંયા હવે અત્યારે ખાતરની અછત જોવા મળી રહી છે। અત્યારે જ્યારે વાવણીની સિઝન છે અને વાવણી થઈ ગયા બાદ જે ખાતર મેળવવા માટે તે લોકો અનેક જગ્યાઓ પર જતા હોય છે, પરંતુ ક્યાંક તેમને ખાતર મળે છે, ક્યાંક નથી મળતું। શું પરિસ્થિતિ છે સીધા ખેડૂત પાસેથી જાણીએ। 2 આંટા માર્યા, આજે વારો આવ્યો થોડોક, પણ ખાતરની બહુ તાણ પડે છે। તે ખાતર ગમે એમ કરીને સરકારને કોઈ છૂટું કરે। તમને કેટલી જરૂરિયાત છે અને કેટલું ખાતર તમને મળ્યું? મારે 20 જરૂર છે, પણ 10 આપશે। 20 ની જરૂર છે, પણ 10 આપવાના છે। થોડુંક બધાને આપે છે, બરાબર, પણ જેમ મળે એમ આપે એમ, એવી રીતે ખાતર સરકાર છૂટું કરે। બીજા સુરત છે, કાઠિયાવાડ છે, બધે મળે છે અને માતર તાલુકો ખેડા જિલ્લાની અંદર ફૂલ અછત છે। જેમ બને એમ યુરિયા છૂટું થાય, અમને વહેલી તકે મળે। 2 દિવસ અમારે ખાતરમાં જાય, 2 દિવસ ખેતરનું કામ કરીએ, નહીં ખેતરનું કામ થતું, નહીં ખાતરનું કામ થતું। નહીં, ખાતર તો 1-4 પછી જેટલું સરકારે આપ્યું એટલું અમે લઈને ખેડૂતોને પહોંચતું કર્યું। મોટા ખેડૂતો થોડું વ્યવસ્થિત ભરી લીધું છે, પણ અત્યારે જે નાના ખેડૂતો એને રહેવાના ઘરના ઠેકાણા ના હોય, હવે એ લોકો બિચારા ખાતર સંગ્રહી નાખે। હવે એવા લોકો અત્યારે નીકળ્યા છે બજારમાં ખાતર લેવા માટે અને આપણે આપીએ છીએ 5-10 માનો કે આજે એક ગાડી આવે, આજ રાત્રે મેં 1 વાગે ગાડી ઉતારી। વચ્ચે આપણે જોડે સ્ટોકમાં અત્યારે 5-10 હજાર મેટ્રિકને બોલે છે ખેડા જિલ્લામાં, નથી બોલતું એવું નથી, પણ અલગ અલગ ગામમાં અલગ અલગ ગોડામાં અલગ અલગ પડ્યું હોય બધાને ત્યાં ખાતર, પણ જ્યાં જરૂરિયાત હોય ત્યાં ના હોય, એવું બી બની શકે। તો અત્યારે આ વિસ્તારમાં ખાસ માતર તાલુકો અને આ વિસ્તારની અંદર જે રીતે જોવા મળી રહ્યું છે કે ખેડૂતોને ખાતરની ખૂબ જ ડિમાન્ડ છે, પરંતુ ડિમાન્ડ મુજબ અહીંયા આગળ ખાતર મળી નથી રહ્યું। ત્યારે સરકારને રજૂઆત કરી રહ્યા છે કે સમયાંતરે આ ખાતરને વહેલું તકે છૂટું કરવામાં આવે, અહીંયા પહોંચાડવામાં આવે, જેથી કરીને ખેડૂતનો જે પાક છે, મહામૂલો પાક છે, તે બચી રહે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા। અને અહીંયા ખાતર, યુરિયા ખાતરનું વિતરણ ચાલુ છે અને યુરિયા ખાતરની અત્યારે શોર્ટેજ છે, કેમ કે કપાસ, સોયાબીન અને બધું વાવેતર છે અને ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે મળતું નથી, ઉપરથી સપ્લાય ઓછો છે, જોઈએ એટલું મળતું નથી, એના કારણે અછત ઊભી થાય છે। મારે અત્યારે 1 કલાક જેવું થયું છે, બરાબર, એમાંય જો લાઈનમાં ઊભો છું, ખાતર મળે તો ઠીક છે, ના મળે તો પાછું નારાજ થઈ અને ઘરે જતું રહેવાનું, આવી એટલી ગરમીમાં। હા, અત્યારે માંડવીનો પાક ખાતર વગર સુકાઈ રહ્યો છે, બરાબર, ફૂલ ખાતરની જરૂર છે અત્યારે। જ્યારે જરૂર હોય ત્યારે કિસાનને ખાતર મળતું નથી ભાઈ। હા, બરાબર, ના જરૂર હોય ત્યારે મળે છે।
અને હવે વાત કરવી છે સુરતમાં મહાનગરપાલિકામાં સામાન્ય સભામાં થયેલા વિરોધની. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કાદવ કીચડવાળા કપડાં પહેરીને પહોંચ્યા, હાથમાં ફ્લેક્સ બેનર, અને વિરોધ થઈ રહ્યો હતો ખાડીપુરનો. દર વર્ષે વાયદો કરવામાં આવે છે કે સુરતમાં ખાડીપુર નહીં આવે, અને દર વર્ષે ખાડીપુર લોકોને બરબાદ કરી જાય છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાથમાં ફોટા, એની નીચે તારીખ લખી અને પહોંચ્યા હતા કે ક્યારે શું પરિસ્થિતિ થઈ હતી. પણ આ વખતે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરત પ્રશાસન દ્વારા ખાડીના નડતરરૂપ જે પણ બાંધકામો છે, ઝીંગા તળાવો છે, એ તોડવાની શરૂઆત કરાઈ છે. બાંયધરી આપવામાં આવી છે કે હવે ખાડીપુર નહીં આવે, નડતરરૂપ દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. પણ તેમ છતાં મહાનગરપાલિકાના વિપક્ષને ભરોસો નથી, કારણ કે દર વર્ષના વાયદાઓ ફોક સાબિત થાય છે. સુરતમાં એસએમસીમાં આજરોજ સામાન્ય સભા શરૂ થવા પહેલા જ વિપક્ષનો અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે વિપક્ષ દ્વારા જે પાયલ સાકરા સહિત અનેક લોકો દ્વારા ખાડીપુરને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ખુદ જે છે પોતે કીચડ જેવા કપડાં પહેરીને આવ્યા છે અને તેને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જે દ્રશ્યો જોઈ શકો છો એમના જે પહેરવેશ છે તે કીચડ જેવા થયા છે. અને પૂછું છું શા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે? ખાસ કીચડ પહેર્યા છે. છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે અને જ્યારે પ્રચારમાં બધા આવતા હોય ત્યાં ટ્રિપલ એન્જિનની વાત કરતા હોય, પરંતુ જ્યારે ચોમાસું આવે એટલે તમામ જે ખાડી આસપાસના જેટલા પણ ઘરો છે, તમામ ઘરોની અંદર પાણી ભરાઈ જતા હોય છે, ડ્રેજિંગના રૂપિયા ખવાઈ જતા હોય છે, પ્રી મોન્સૂન કામગીરીના રૂપિયા ખવાઈ જતા હોય છે. મેનેજમેન્ટનો પૂરેપૂરો અભાવ, કોઈને આમાં કોઈ આવડત જ નથી. ખાસ કરીને શાસકો, મેયર, આ કોઈનામાં આવડત નથી કે તંત્ર પાસે કેવી રીતના કામગીરી કરાવી શકાય ને ખાડીપુર ના આવે એના માટેનું કોઈ આયોજન હોવું જોઈએ, પરંતુ આયોજન આજ દિન સુધી નથી કરી શક્યા. નથી લાગતું કે નજીકના દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે ત્યારે પાલિકા હવે કામે લાગી છે, બ્રહ્મ જ્ઞાન થયું એવું? બ્રહ્મ જ્ઞાન સજ્જન માણસોને થાય, દુર્જન માણસોને ક્યારેય બ્રહ્મ જ્ઞાન થતું નથી એવું કહી શકાય. મેયરે પોતે એવું કહ્યું હતું કે આ વર્ષે પાણી નહીં ભરાય, તો એને કંઈક કામગીરી કરી છે, લાખો કરોડો રૂપિયા એને ખર્ચ્યા છે, ત્યારે એ વિશ્વાસ સાથે કહેતા હોય. ખરેખર મોન્સૂન જે 15 જૂને શરૂ થાય એ પહેલાં જે વરસાદ પડ્યો, એટલે કે ચોમાસાની પહેલાં જ વરસાદની અંદર આ બધું જ તંત્ર નિષ્ફળ ગયું. રૂપિયા ક્યાં ખવાઈ ગયા, કોણ ખવાઈ ગયા, કોઈને ખબર નથી. એટલે સજ્જન માણસો હોય ને તો એને આ જ્ઞાન થાય. પણ આ તો ચૂંટણી આવે છે એટલે કમિટીઓની રચના કરવાની, પછી ઘડીક અધ્યક્ષો ફેરવવાના, કલેક્ટરમાંથી કમિશનર, આવી રીતે બધાને કરી અને લોકોને ભરમાવવાની કોશિશ કરે છે. માધવબાગમાં અમે એક બાજુ પાણી લોકોને બરબાદ કરે છે અને બીજી બાજુ લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. જો હું એમ કહું કે આ પરિસ્થિતિ અમદાવાદ શહેરની છે, જેના વિકાસના દેશ દુનિયાના દાખલા આપવામાં આવે છે, તો શું એ તમે માનશો? પણ આ હકીકત છે ને, એના બોલતા પુરાવા છે. આ દ્રશ્યો એનો બોલતો પુરાવો છે કે ઉત્તર ઝોનની કચેરી મહાનગરપાલિકાની, જેમાં અમદાવાદમાં મહિલાઓ રણચંડી બની હતી અને ઝોન કચેરીનો ઘેરાવો કર્યો હતો. કાઉન્સિલર પણ એમની સાથે પહોંચ્યા હતા. અધિકારી અને કાઉન્સિલર વચ્ચે અહીંયા ચકમક પણ જરી હતી, કારણ કે છેલ્લા 6 મહિનાથી અહીંયા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ભર ચોમાસે પણ પાણી નથી મળી રહ્યું. પાછલા કેટલાય સમયથી આ જ પરિસ્થિતિ છે અને સમસ્યાનો નિકાલ નથી આવતો. મહાનગરપાલિકા એક પાણી જેવી પ્રાથમિક સુવિધા છેલ્લા 6 મહિનાથી નથી આપી શકી. कम से कम 6 महीने से अमराजी गली नंबर 4, परिहार नगर गली नंबर 4, श्यामनगर, छारा नगर, यहाँ पानी की समस्या ख़त्म ही नहीं हो रही. बार बार कॉरपोरेशन के अधिकारियों को बोलने के बावजूद, बार बार अधिकारियों को वहाँ ले जाने के बावजूद, अधिकारियों का जो बर्तन है उनके कहने के हिसाब से तो अब हमसे कुछ होगा ही नहीं, ऐसा उनका कहना है. आप जो विरोध प्रदर्शन किया हमने, हमारा विरोध प्रदर्शन इसी चीज़ पे था कि हमको पानी से मतलब है, आप पानी कैसे भी दो. અને હવે વાત કરવી છે ઉઘાડી લૂંટની. જી હા, આ ઉઘાડી લૂંટ તંત્ર દ્વારા કરવામાં આવી રહી હોવાના આરોપ લાગી રહ્યા છે. કારણ કે એક બાજુ રોડ રસ્તા ખખડધજ છે, રોડ રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે, રિપેરિંગ ચાલી રહ્યું છે, અને એના માટે વૈકલ્પિક રસ્તાઓ આપવામાં આવ્યા છે. પણ એ વૈકલ્પિક રસ્તા આપી ત્યાં લોકોને લૂંટવાના કારસા ઘડ્યા હોવાના આરોપ લાગી રહ્યા છે. સુરતમાં કે જ્યાં એક્સપ્રેસ વે ઉપર વૈકલ્પિક રસ્તો આપ્યો અને વૈકલ્પિક રસ્તા ઉપર ટોલ ફ્રી રસ્તાના બોર્ડ લગાડવામાં આવ્યા, પણ જ્યાં આગળ પહોંચે છે વાહન ચાલકો ત્યાં એમને ફરજિયાત ટોલ ભરવા મજબૂર કરવામાં આવે છે અને વાહન ચાલકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ચાલુ છે ને આગળ બોર્ડ હતું ટોલ ફ્રી રોડ છે. હવે મારે અહીંયા ટોલ તો લાગી ગયો અને દરેક લાઈન પર ટ્રક ચાલે છે 50ની સ્પીડ, 60ની સ્પીડ. હવે 120ની સ્પીડનો રોડ બનાવેલો છે. તો આ 4 વ્હીલર વાળાને અહીંયા કોઈએ આવવું નહીં. મારી વિનંતી છે કે કોઈએ આવતા નહીં. ટોલ બી લાગશે ને હવે હું બહાર ક્યાં નહીં ટિકિટ નીકળીશ.
હવે પલસાણા નીકળું, મારું રહેવાનું સિટી લાઇટ છે, તો પલસાણાનો બી મારે ટોલ લાગે પાટિયાવાળો 200-250 रुपया, तो 500 रुपया हमारा ये जैसे। सर इस पर तो हम आपको कुछ नहीं बता सकते क्योंकि हमारे पास जो नोटिफिकेशन आया उस हिसाब से हम अपना काम कर रहे हैं सर। एज पर नोटिफिकेशन हम टोल लेना चालू किए हैं। इसके का जो बोर्ड लगा हुआ है सर उसमें टोल फ्री नहीं लिखा है, टोल फी लिखा है सर। टोल रोड स्टार्टर फी करके गया सर। નેશનલ હાઈવે 48 પર આવેલા જે કામરેજ નજીક જે બ્રિજ છે, બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે, જેને લઈને જે રીતે એક્સપ્રેસ હાઈવે છે, એક્સપ્રેસ હાઈવેનો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે। ભાટિયા ટોલ નાકા પર પણ ટોલ આપવાનું રહેશે, એટલે સુરતમાં એન્ટર થવા માટે 2 જગ્યાએ ટોલ આપવામાં આવી રહ્યો છે। જે આ એક્સપ્રેસ હાઈવે છે એ પણ હાલ કેટલાક જગ્યાએ ખાડાઓ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે આજે ટોલ આપવાના કારણે લોકોમાં હાલ સ્થાનિક લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે, અને જે રીતે કામરેજ જે બ્રિજ છે, બ્રિજનું સમારકામ ચાલે જેના લઈને લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, કેટલા મોટા મોટા સ્લોગનો લખવામાં આવે છે, કેટલી મોટી મોટી વાતો કરવામાં આવે છે। હમણાં જ શાળા પ્રવેશોત્સવ પણ કરાવવામાં આવ્યો, પણ સવાલ ફરીને ત્યાં જ આવીને ઊભો રહે છે કે કેવી રીતે ભણશે ગુજરાત। જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ થાય ત્યારે જે આંકડા મૂકવામાં આવે છે એ ચોંકાવનારા હોય છે, કારણ કે સ્કૂલો નથી, ઓરડાઓ નથી, અને એની સાથે સૌથી મોટી તકલીફ શિક્ષકોની ઘટની છે, પણ ખબર નહીં શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી। વાયદાઓ આપી દેવામાં આવે છે ને એટલા માટે જ હવે વિદ્યા સહાયકો આકરા પાણીએ આવ્યા છે। હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ। હિરેન, નુપુર ભરતી પ્રક્રિયા જે ચાલી રહી છે એમાં મેરિટવાળા ઉમેદવારો નથી મળતા, એના કારણે આ વિવાદ ઊભો થયો છે। સરકારની જે ગાઈડલાઈન છે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનું જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન મુજબ લાયકાત હોવી જોઈએ, એ લાયકાત નથી એવા ઉમેદવારો આજે ગાંધીનગર પહોંચ્યા હતા, અને એમનું કહેવું છે કે જે મેરિટ માટેનું જે ધોરણ છે એ ઘટાડવું જોઈએ, એટલે કે ટકાવારી ઘટાડી અને ઓછા ટકા હોવા છતાં અમને નોકરી લેવા જોઈએ એ પ્રકારની માંગણી છે। આ ઉપરાંત જે જગ્યાઓ ખાલી છે એ જનરલ કેટેગરીની જગ્યાઓ રિઝર્વેશન કેટેગરીમાં એને કન્વર્ટ કરી અને અમને નોકરી આપો એ પ્રકારની માંગણી સાથે આ ઉમેદવારો પહોંચ્યા હતા। જો કે સરકાર મેરિટ ડાઉન કરવાના મૂડમાં નથી। જે મેરિટવાળા ઉમેદવારો છે, જે સરકારે ધારાધોરણ નક્કી કરેલા છે એ ક્રાઇટેરિયા પ્રમાણેના જ ઉમેદવારોને લેવામાં આવશે, એનાથી નીચું મેરિટ નહીં લઈ જવામાં આવે। નવી ભરતીમાં જ આ જગ્યાઓ ભરવામાં આવશે એ પ્રકારનું સરકારનું કહેવું છે। એટલે એક તરફ આ જગ્યાઓ ખાલી છે, ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે, પરંતુ બીજી તરફ એ જગ્યાઓના પ્રમાણમાં જે મેરિટ હોવું જોઈએ, સરકારનું જે ધારાધોરણ છે એ મેરિટ પ્રમાણેના ઉમેદવારો ન મળતા હોવાના કારણે એ જગ્યાઓ ખાલી છે, અને ઉમેદવારોનું કહેવું છે કે એ મેરિટ નીચું લઈ જઈને પણ અમને નોકરી આપો। એટલે હવે નોકરી મળે છે કે કેમ એ તો આવનારો સમય બતાવશે, પણ આ ભરતી થશે ચાલી રહી છે, કરીશું એમાં ને એમાં જ વિદ્યાર્થીઓનું ભાવિ રોડાતું જાય છે, અને એનો બોલતો પુરાવો કચ્છમાંથી સામે આવ્યો છે, જ્યાં નવી નાળ શાળામાં નાના વિદ્યાર્થીઓ, સ્કૂલના નાના છોકરાઓએ વિરોધ પ્રદર્શન પર ઉતરવું પડ્યું। હાથમાં ફ્લેક્સ બેનર સાથે એ ટીચરની માંગણી કરી રહ્યા છે કે અમારે ભણવું છે, અમે ભણીશું, અમે આગળ વધીશું, પણ અમને ભણાવવાવાળું તો કોક આપો। 6 શિક્ષકની ઘટ છે, અને એટલા માટે આ નવી નાળ પ્રાથમિક શાળામાં નાના બાળકોએ આંદોલન પર ઉતરવું પડ્યું છે। શિક્ષકોની ઘટ એટલે કે ઓલરેડી અહીંયા 6 શિક્ષકની ઘટ છે, 3 શિક્ષકોની બદલી થયેલ છે, અને 3 શિક્ષકો ઘટ જ છે। 3 શિક્ષકોને જ્યારે રજા આપવામાં આવશે તો ડાયરેક્ટ 6 શિક્ષકની ઘટ થશે। એટલે અમે રજૂઆત કરવા છીએ કે શિક્ષકો પૂરો કરવામાં આવે। સરકારશ્રીને અમે એ વિનંતી કરી છે કે નવીન આ પ્રાથમિક શાળામાં શિક્ષકોની પૂર્તિ કરવામાં આવે, નકર અમારે સ્કૂલની અંદર તાળાબંધી કરવાનો સમય આવશે। કે અમિતભાઈ પોતાના મતક્ષેત્ર માટે, પોતાના સંસદીય વિસ્તારમાં હંમેશા સમયાંતરે તેઓ અહીંયા આવતા રહેતા હોય છે, કરોડોના ખાતમુહૂર્ત અને વિકાસ કાર્યો અહીંયા કરતા રહેતા હોય છે, લોકાર્પણ વગેરે। આ વખતે ચોમાસા પછી જે પરિસ્થિતિ થઈ છે, ડ્રેનેજ લાઇનના કામ હોય કે રસ્તાની કોઈ પણ કામગીરી કરવાની હોય, એના માટે પણ અમિતભાઈએ સતર્કતા દાખવી છે, અને સાથે જ સૂચનો પણ આપવામાં આવ્યા છે। હર્ષ સંઘવી દ્વારા એક મિટિંગ પણ બોલાવવામાં આવી છે। જાણીએ હિરેન પાસેથી વિગતે। હિરેન, ગાંધીનગર કોર્પોરેશનની કામગીરીથી ખુદ સાંસદ અને પ્રભારી મંત્રી પણ સંતુષ્ટ નથી તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે, કારણ કે 1 મહિનાની અંદર જ બીજી વખત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આ બાબતે કોર્પોરેશનને અને પ્રભારી મંત્રીને કહેવું પડ્યું છે।
બીજી વખત આ બેઠક મળી રહી છે. અગાઉ પણ રજાના દિવસે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોર્પોરેશનના આ પદાધિકારીઓને બોલાવી અને કામગીરી સંદર્ભે એમને આદેશો આપ્યા હતા. ત્યાર પછી ફરીથી મુખ્યમંત્રી સ્તરે પણ એમને બોલાવવામાં આવ્યા હતા. આજે ફરી હર્ષ સંઘવીએ ગાંધીનગર કોર્પોરેશનના હોદ્દેદારો, પદાધિકારીઓ, શહેર પ્રમુખ, ગાંધીનગર ઉત્તર અને દક્ષિણના ધારાસભ્ય, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ અવંતિકા સિંહ, એમના OSD ધીરજ પારેખ સહિતના અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા. ખાસ ગાંધીનગર શહેરમાં જે રોડ રસ્તાઓની પરિસ્થિતિ છે, શહેરના જૂના સેક્ટરોમાં રોડ રસ્તાઓ ખરાબ છે, જે ગટર લાઇનનું અને ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે એ અને પાણીની લાઈનો, આ તમામ બાબતોમાં જે કામ ઢીલાસથી ક્યાંક ચાલી રહ્યું છે, ક્યાંક સરકારી એજન્સીઓ છે, રાજ્ય સરકારના વિભાગોએ કામ કરવાનું છે, એમાં ક્યાંય ઝડપ નથી આવી રહી. એના કારણે અનેક વિસ્તારોની અંદર સેક્ટરોમાં રોડ રસ્તા છે એને ખોદવામાં આવ્યા છે. મહાત્મા મંદિર, જેને ઇન્ટરનેશનલ લેવલનું બનાવવામાં આવ્યું છે, એની સામેના રસ્તાઓ પણ ખોદી નાખવામાં આવ્યો છે. અને તમામ બાબતોમાં કામ ઝડપથી ન થતું હોવાના કારણે ગૃહમંત્રીએ આજે ફરીથી બેઠક બોલાવી હતી. અધિકારીઓને હાજર રાખી અને તાત્કાલિક આ કામગીરી પૂરી કરવા અને કામમાં કોઈ કચાશ ન રહે એ પ્રકારની તાકીદ કરી છે. જો કે આ સરકારી તંત્ર, મુખ્યમંત્રી સુદ્ધા સાંભળતા નથી. દર વર્ષે આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવે છે. પરિસ્થિતિ અધિકારીઓના રાજમાં ઠેરના ઠેર રહેતી હોય છે. GCMMFની આજે એટલે કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આજે ચૂંટણી થઈ હતી. અત્યાર સુધી પાછલી 2.5 વર્ષની ટર્મ માટે શામળ પટેલ ચેરમેન હતા. સાથે જ સાબર ડેરીનો કાર્યભાર પણ એ જ સંભાળી રહ્યા હતા. અને સાબર ડેરીમાં જે પણ થયું, પશુપાલકોનો વિરોધ હોય, ભાવફેરની માંગણી હોય, એ પશુપાલકો ઉપર લાઠીચાર્જ હોય અને પશુપાલકોને જેલમાં પૂરવાની વાત હોય, એનું પરિણામ શું આવવાનું હતું એ ખબર હતી. શામળ પટેલ આવનારી 2.5 વર્ષની ટર્મ માટે ચૂંટવામાં ન આવ્યા અને એમની જગ્યાએ હવે જ્યારે ચૌધરી સાહેબને ચાર્જ સોંપાઈ ગયો છે, ત્યારે શામળ પટેલ કહી રહ્યા છે કે આ પશુપાલકોએ ઊભો કરેલો પ્રશ્ન નહોતો, આ કેટલાક ડિરેક્ટરોએ ઊભો કરેલો પ્રશ્ન હતો. સ્પષ્ટ વાત છે કે આડકતરી રીતે કહી રહ્યા છે કે આ મને હટાવવાનો કારસો હતો. ના, એ વિવાદના કરે છે, કોઈ લેવા દેવા નથી. એ સ્થાનિક પ્રશ્ન હતો અમારો અને જે ડિરેક્ટરો દુભાયા હતા એમના લીધે આપણે પ્રશ્ન બન્યો છે અમારે. પશુપાલકોનો ભાવે સારો આપી દીધો, પશુપાલકોનો કોઈ અસંતોષ જ નહીં. આજે 18 લાખ લીટર દૂધ ચાલુ છે, 10 લાખથી કોઈ દિવસ દૂધ માઇનસ થયું નથી. અને જે પેટમાં જે દૂધ ચૂકતી એમના મારફત જ આ પ્રશ્ન. હવે વાત કરવી છે GCMMFની ચૂંટણી પછી જે નવા ચેરમેન બન્યા મહેશ ચૌધરી, એમના દ્વારા ભાવફેર માટે આપેલા એક મોટા નિવેદનની. કારણ કે 5 રૂપિયાનો ભાવ વધારો પહેલા પશુપાલકોને આપ્યો હતો, પણ પશુપાલકોને એનાથી સંતોષ નહોતો અને એટલા માટે જ પશુપાલકો હજી પણ જંગે ચડ્યા હતા. પણ જ્યારે આ ચૂંટણી જીત્યા પછી, બિનહરીફ ચૂંટાયા પછી સૌથી પહેલા પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે ભાવફેર આપવામાં આવશે કે કેમ, તો GCMMFના નવા ચેરમેનનો શું જવાબ હતો એ સાંભળો. ડેરીનો ભાવફેર પોતપોતાની રીતે પોતાની ડેરીની સ્થિતિ પ્રમાણે આપવાનો હોય છે અને ડેરીની નાણાકીય સ્થિતિ, વર્ષ દરમિયાન ચૂકવેલા ભાવ અને વર્ષના અંતે પછી જે નફો વધતો હોય છે એ ભાવફેર તરીકે ચૂકવાતો હોય છે. એટલે એની સમીક્ષા આગામી દિવસોમાં 100% ચોક્કસ કરીશું અમે. સુરતના ડુમ્મસ બીચ ઉપર વાહનો લઈ જવાની મનાઈ છે, જાહેરનામું આપી દેવામાં આવ્યું છે, પણ એ જાહેરનામાનો વારંવાર ભંગ થતો જોવા મળે છે. અને 2 દિવસ પહેલા ફરી એકવાર એ ભંગ ત્યારે જોવા મળ્યો હતો કે જ્યારે કીચડમાં એક મર્સિડીઝ કાર ફસાયેલી જોવા મળી હતી. એ મર્સિડીઝ કાર માલિક સામે હવે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 36 કલાક સુધી આ કાર અહીંયા કીચડમાં ફસાયેલી હતી અને ત્યારબાદ હવે આ કારને ત્યાંથી કાઢવામાં આવી છે. પણ વીમા કંપનીને પણ જાણ કરી દેવાઈ છે, કારણ કે મોંઘીદાટ ગાડી છે, કીચડમાં ફસાઈ છે, ઘણું બધું નુકસાન થયું હશે, પણ વીમા કંપનીને એ પૈસાની ભરપાઈ ન કરવા માટે જાણ કરી દેવામાં આવી છે. અને આખરે 36 કલાક પછી કારને કાદવમાંથી બહાર કઢાઈ છે. આ વાહનના માલિક કે જેનું નામ અક્ષર અબ્દુલ્લા શાહ છે તથા જેઓની ઉંમર વર્ષ 50 જેટલી છે, તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા વધુ પૂછપરછમાં જાણવા મળેલ છે કે તેઓ રવિવારના રોજ વહેલી સવારે પોતાની પત્ની સાથે વાહન લઈ બીચ ખાતે ફરવા આવેલ હતા. આજ રોજ તેમના ઉપર BNS કલમ 281 કે જે બેદરકારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં નાખવા બાબતની કલમ છે, તેના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. એટલું જ નહીં, પરંતુ આવો બેદરકારી ભર્યા કૃત્યો કરવાવાળી વ્યક્તિઓને બોધપાઠ મળે એ હેતુથી આ વ્યક્તિની ગાડીનો ઇન્સ્યોરન્સ જે કંપનીનો છે તેઓને રિપોર્ટ કરવામાં આવશે કે જેથી આ ગાડીનો તેઓ વીમો ન મેળવી શકે.
મોટા શહેરોમાં એક સમસ્યા હંમેશા વિકરાળ બનતી હોય છે અને એ છે પીજીની સમસ્યા. અહીંયા આગળ લોકો કામ ધંધા માટે કે બહારથી ભણવા માટે આવતા હોય છે વિદ્યાર્થીઓ અને પીજીમાં રહેતા હોય છે. જે મકાન માલિક પીજી માટે ફ્લેટ અથવા તો ઘર ભાડે આપે છે, સોસાયટી સાથે હંમેશા એનું ઘર્ષણ થતું રહે છે અને એક મોટી સમસ્યા બની જતી હોય છે. પણ આ સમસ્યા હવે નિરાકરણ એનું આવશે એવી આશા જાગી છે, કારણ કે એના માટેના નિયમો બનાવવામાં આવ્યા છે કે સોસાયટીના એનઓસી વગર ક્યાંય કોઈ પણ પીજી આપી નહીં શકે. જે આ શિવરનની સોસાયટી જોઈ રહ્યા છો, થોડા મહિનાઓ પહેલા અહીંયા જ એક મોટું ઘમાસાણ પણ થયું હતું. બહાર લાગેલા બોર્ડ એની સાબિતી આપી રહ્યા છે અને હવે જ્યારે આ એનઓસીની એક પ્રક્રિયા કરવાનું ફરજિયાત કરી દેવાયું છે ત્યારે એવું લાગે છે કે આ સમસ્યા હવે હળવી થશે. અહીંયા 70% થી 75% જે રહીશો છે એ ઓરિજિનલ મેમ્બર છે અને 45 વર્ષથી બધા જોડે રહી ગયા છે. વચ્ચે પીજી 15 વર્ષથી ચાલતું હતું પણ રહીશોને કોઈ તકલીફ નહોતી એટલે વાંધો નહોતો આવતો. પછી રહીશો કરતાં પીજીની સંખ્યા વધી ગઈ છોકરા છોકરીઓની, એટલે તકલીફ પડવા માંડી. પાણીની છે, પછી અમુક ફોરવર્ડ છોકરીઓ એટલી બધી ન્યુસન્સ કરતી હતી એટલે અમારે પોલીસ સ્ટેશને જવું પડ્યું, ઇવન નોમિની કોર્ટમાં જવું પડ્યું. અમે જીતી ગયા. અત્યારે પીજી છે નહીં અને કોર્પોરેશને એક કાયદો સારો કાઢ્યો છે કે જેવી રીતે ભાડુઆત માટે એનઓસી, નવા મેમ્બર માટે એનઓસી લેવી પડે, એવી રીતે પીજી માટે પણ સોસાયટીની એનઓસી લેવી પડે. એ બહુ સારું કામ કર્યું છે. પહેલાં તો કોઈ તકલીફ નથી પણ હવે પીજી વાળા 15-20 વર્ષથી રહ્યા છે, લેડીઝ અને જેન્ટ્સ, છોકરા છોકરીઓ, એમનું ન્યુસન્સ બહુ હતું. મંદિરે આવીને પણ એમ તો ખરાબ હાલતમાં બેસતા હતા એટલે એમને બહુ તકલીફ પડતી હતી. અમારા નાના બાળકોને એનું અસર પડે એટલે પછી અમે આ સોસાયટીવાળા બધા ભેગા થઈ અને આનો નિકાલ કર્યો. પણ જે સરકારે નિર્ણય લીધો છે અમને બહુ સરસ કહેવાય. પીજીની એસઓપીથી સોસાયટીના રહીશોમાં એટલી શાંતિ અનુભવી રહ્યા છે અને ઘણા પીજી પોતે ન્યુસન્સ નથી પણ પીજીમાં રહેનાર વ્યક્તિમાંથી એકાદ વ્યક્તિ એવી હોય કે જે નિયમ પાલન ના કરતા હોય, જેના લીધે સોસાયટીના નિયમોનો ભંગ થતો હોય અને એના લીધે સોસાયટીના રહીશો તકલીફ અનુભવતા હોય. આજે પીજી બંધ થયું તો એના લીધે ઘણા બધા રહીશોને મનની શાંતિ છે. આવવા જવામાં, ટ્રાફિક સંચાલનમાં, વોટર મેનેજમેન્ટ, સિક્યોરિટી મેનેજમેન્ટ, ઘણા બધા લેવલે આના ફેરફારો જોવા મળી રહ્યા છે. રહેણાંક વિસ્તારોમાં પીજીના કારણે અનેક લોકો રહીશો પરેશાન થતા હતા તો અનેક વખત વિવાદો પણ સામે આવતા હતા. જો કે હવે એસઓપી જાહેર કરવામાં આવી છે કે પીજીથી ત્રસ્ત થયેલા લોકોને હવે રાહત મળશે, કારણ કે હોસ્ટેલ, લોજિંગ, બોર્ડિંગની વ્યાખ્યામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હોસ્ટેલની વ્યાખ્યામાં 20% પાર્કિંગની જોગવાઈ માટે રહેણાંક વિસ્તારમાં પીજીને મંજૂરી મુશ્કેલ છે, એટલે કે હવે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે જેમાં સોસાયટીના એનઓસી વગર પીજી નહીં ચલાવી શકે. ફાયર, પોલીસ સાથે એસ્ટેટની પણ મંજૂરી ફરજિયાત લેવાની રહેશે. સાથે મંજૂરી નહીં હોય તો પીજી સંચાલકો પીજી નહીં ચલાવી શકે અને કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે. મહત્વનું છે કે આ પીજીના નવી એસઓપીને લઈને લોકોએ રાહત અનુભવી છે. સાથે જ હોસ્ટેલ જેવા એકમોને હોસ્પિટાલિટી કેટેગરીમાં જીડીઆર હેઠળ સમાવી લેવામાં આવ્યા છે, એટલે કે હોસ્ટેલના 9 મીટર પહોળા રસ્તા તેમજ લોન્જિંગ 18 મીટર પહોળા બની જશે. સાથે જ ફાયર સેફટી સહિતના તમામ જે નિયમોનું પાલન કરવાનું રહેશે. જોકે એનઓસીની પરમિશન ફરજિયાત લેવાના નિર્ણયને લઈને સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી ગયો, 21 લોકો મોતના મુખમાં સમાઈ ગયા. એક યુવાનનો તો મૃતદેહ ન મળ્યો અને એના પુતળાના અંતિમ સંસ્કાર કરવા પડ્યા. આ તંત્રની બેદરકારી છે. ત્યાંથી પસાર થતા લોકોને તો વગર મોતે તંત્રએ માર્યા જ છે, પણ આ તંત્ર એવું છે કે જે જીવતા લોકોને પણ જીવતે જીવત મારે છે. કેવી રીતે? મનીષ પાસેથી જાણીએ. મનીષ. નુપુર, લગભગ 13 દિવસ થઈ ગયા છે એ વાતને કે જ્યારે આ બ્રિજની દુર્ઘટના ઘટી. હજુ સુધી એ ટ્રક લટકી રહ્યો છે. એ લટકતો ટ્રક બતાવે છે કે તમારામાં કેવી કામ કરવાની કુને છે. 2 જિલ્લાઓના સરહદી વિવાદના કારણે, બંને વહીવટી તંત્રની આળસના કારણે એક ટ્રક લટકી રહ્યો છે અને ટ્રકનો માલિક કહી રહ્યો છે કે હું આ લાખો રૂપિયાનો ટ્રક છે જેનો હપ્તો ભરું છું, કાં તો નીચે ફેંકો અથવા તો બહાર કાઢો. આ પ્રકારની વ્યથા એક ટ્રક ચાલક નથી કરતો, પરંતુ એની આસપાસના હજારો લોકો કરી રહ્યા છે, કારણ કે એકથી બીજી જગ્યાએ જવા માટે એકમાત્ર બ્રિજ હતો, હવે 25 કિલોમીટરનો ફેરો ફરીને જવું પડે છે. ઘણા લોકોના રોજગાર
બજાર ધંધા પર અસર પડી રહી છે? કારણ કે બંને બાજુ ફેક્ટરીઓ, કંપનીઓ આવેલી છે ને જ્યાં એક બીજી જગ્યાએ લોકો યુવાન નોકરી માટે જતા હોય છે. આ સ્થિતિની અંદર સૌથી મોટો પ્રશ્ન અહીંયા રોજગારીનો ઊભો થયો છે, પરંતુ કેવી રીતે આપણું તંત્ર કામ કરે છે? 2024માં નવેમ્બરમાં જ્યારે એને સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી નવા બ્રિજ માટે 122 કરોડ રૂપિયાનો ખર્ચો નક્કી કરાયો હતો, પરંતુ તેમ છતાં પણ આપણું બહાદુર શાનદાર કામ કરવા માટે ટેવાયેલું તંત્ર હજુ સુધી એ બ્રિજની રૂપરેખા પણ નક્કી નહોતું કરી શક્યું નુપુર. અને હજુ એ લટકતો ટ્રક બતાવે છે કે સરકારની મનસા કેટલી સ્પષ્ટ છે. બિલકુલ. અને આગળ વાત કરવી છે સરકારની મનસાની જ, કારણ કે આ વાત ખેડૂતોની છે. ખેડૂતોને 7/12ના ઉતારા ઉપર મગફળી કે પછી કોઈ પણ બિયારણ આપવામાં આવતું હોય છે. જૂનાગઢમાં આપણે જોયું કે બિયારણનું કેવું કૌભાંડ સામે આવ્યું હતું, બારોબાર વેચી મારવાનું કૌભાંડ. અને બીજી બાજુ ખેડૂતો આ જ બિયારણ માટે ચોટીલા તાલુકામાં વલખા મારી રહ્યા છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં આજે પ્રાંત કચેરીએ ખેડૂતોએ દોડી જવું પડ્યું હતું, આંદોલન પર બેસવું પડ્યું હતું, કારણ કે એમને ચોમાસું અડધું વીતી ગયું છે, અષાઢ મહિનો પૂરો થવા આવ્યો છે, પણ એમ છતાં હજી બિયારણ નથી મળ્યું. ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે પણ બિયારણના કોઈ જ ઠેકાણા નથી. અને ખેડૂતો કહી રહ્યા છે કે અમે બરબાદ થઈ જઈશું જો બિયારણ સમયસર હવે ન મળ્યું તો. 10 દિવસથી આ લોકો બિયારણ માટેના ઠગા કરાવે છે અને અહીં આવીને ફોર્મ ભરાવે છે, બરોબર. હજે કાલના ફોર્મ બાકી છે, એનું બિયારણ હજે ફાળવણી કરી નથી અને આજના ઠોકળવાના ફોર્મ આટલા છે, બરોબર. તો હજે એ ફોર્મ લઈને બધા જતા રહ્યા છે, બરોબર. અને હજે બિયારણ આપ્યું નથી. ખાલી 5 થી 10 લોકોને બિયારણ આપે છે, પછી શટર બંધ કરે, બરોબર. અને આજના ફોર્મ 60 ફોર્મ છે ઠોકળવાના, હજે પણ બિયારણ આપ્યું નથી. અને આજના જે એ મારા હાથમાં છે આજના ફોર્મ અને કાલના ફોર્મ છે ઢોકળવાના, એ પણ લઈને વ્યા ગયા. ઢોકળવા એક નહીં પણ ચોટીલા તાલુકાના ગામડાના જેટલા છે ગામ, એ બધાના ફોર્મ એમની પાસે છે પણ હતું. અને કાલથી 2 દાડાથી આ લોકો આ મોણપર છે, પછી દવા ગામ દેવપરા છે, પછી ધારે, ઢોકળવા, ગોલીડા, આણંદપુર અને કંથારિયા આજુબાજુના ચોટીલા તાલુકાના બધા ખેડૂતો આવ્યા છે બિયારણ લેવા માટે. અને આ જાહેરાત ગ્રામ સેવકે કરેલી છે અને બિયારણ લેવા બધા આવ્યા છે. પણ આ લોકો એમ કે 10 જણાને આપે છે, 10 જણા નથી આપતા. આખો દિવસ બંધ કરી 5-6 વખત નીકળી જાય છે. અત્યારે કે ઉપરથી ઓર્ડર સાહેબનો આવ્યો છે, ઓલા સાહેબનો ઓર્ડર આવ્યો છે, બંધ થઈ ગયું છે, આવું કંઈ નીકળી ગયા અત્યારે બધાના ફોર્મ